પોલીસની ગાડીઓની લાઈનો લાગી કેમ કે મિત્રો ઊણ ગામની અંદર જે રબારી સમાજને ઘેર જે ચૌધરી સમાજની દીકરી છે તેને લેવા માટે ચૌધરી સમાજ એક થયો હતો. પોલીસની ગાડીઓ બોલાવવી પડી કેમ કે રસ્તાઓ બ્લોક કર્યા. ત્યારે રબારી સમાજ અને ચૌધરી સમાજ સામસામે કેમ કે મિત્રો જે રબારી સમાજની દીકરી એટલે કે ચૌધરી સમાજનો યુવક લઈ ગયો હતો તેમને પરત લાવ્યા હતા, એટલે કે ઘરે પાછી લાવ્યા અને ત્યારબાદ શરૂઆત થઈ વિવાદની. કેમ કે મિત્રો ચૌધરી સમાજના લોકો પણ અત્યારે માંગણી કરી રહ્યા છે. જે 2-2.5 વર્ષ પહેલાં ચૌધરી સમાજમાંથી દીકરી અને રબારી સમાજનો છોકરો તેને ભગાડી અને લવ મેરેજ કરીને લઈ ગયો હતો અને એ અત્યારે રબારી સમાજમાં જે કિસ્સો બન્યો હતો ફેમસ સિંગર કિંજલબેન રબારી સાથે, ત્યારબાદ આ જે વિવાદ છે એટલે કે જે આ છોકરીની માંગણી કરી છે, દીકરીની માંગણી કરી છે, ચૌધરી સમાજ ઊભો થયો છે, એટલે કે આગળ આવ્યો છે. અને મિત્રો અત્યારે જે સૌથી મોટા સમાચાર બહાર આવી રહ્યા છે કે ઊણ ગામની અંદર ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે આક્રોશ જોવા મળ્યો કે સામે આવી ગયા. કેમ કે મિત્રો ચૌધરી સમાજના પણ ઘણા બધા લોકો અને ઘણી બધી 25,000 કરતાં પણ વધારે પબ્લિક કે આગેવાનો, ચૌધરી સમાજના આગેવાનો કે ચૌધરી સમાજ એક થઈ અને ઊણ ગામની અંદર આવી હતી. પણ મિત્રો ઊણ ગામની અંદર ચૌધરી સમાજ અને રબારી સમાજ સમક્ષ સામે આવતા બહુ મોટું ચોંકાવનારો ખુલાસો થયો અને મિત્રો જોવા મળે છે કે સામે લોકો આવી ગયા હતા. અને મિત્રો એવું પણ જોવા મળે છે કે પોલીસની ગાડીઓ બોલાવવામાં આવી હતી ત્યારે જે આખો જે આ વિવાદ હતો તે કંટ્રોલમાં આવ્યો હતો. તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જે ઊણ ગામની અંદર જે અત્યારે ઘટના બની છે જે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે, કેમ કે મિત્રો જો પહેલો આપણે જોવા જઈએ તો ચૌધરી સમાજની પણ માંગણી સાચી છે. કેમ કે મિત્રો જો રબારી સમાજની દીકરીને કોઈ ચૌધરી સમાજનો યુવક લઈ ગયો હતો અને જો ઘરે પાછી લાવવા માટે ચૌધરી સમાજનો જે યુવક રબારી સમાજની છોકરીને લઈ ગયો હતો એમને ઘરે લાવવા માટે જો રબારી સમાજ આખો એક થઈ અને જો મેદાનમાં ઉતરતો હોય તો ચૌધરી સમાજની દીકરીને જે રબારી સમાજનો યુવક આજથી 2-2.5 વર્ષ પહેલાં લઈ ગયો છે ભગાડીને, એમને પાછી મેળવવા માટે પણ ચૌધરી સમાજ મેદાનમાં આવી ગયું હતું. અને મિત્રો મેદાનમાં આવ્યા બાદ ઊણ ગામની અંદર ચૌધરી સમાજને 1,000 કરતાં પણ વધારે ગાડીઓ અને ચૌધરી સમાજના આગેવાનો અને ભાઈઓ ઊણ ગામની અંદર આવ્યા હતા અને રબારી સમાજ અને ચૌધરી સમાજ સામે થતા ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. અને મિત્રો તમે અહીંયા વિડીયોમાં દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં એક કેવી ઘટના બની છે. ગાડીઓની પણ તોડફોડ કરવામાં આવી રહી છે અને મિત્રો જોવા જઈએ તો પોલીસની ગાડીઓ પણ ત્યાં બોલાવવામાં આવી હતી. ત્યારે જે આ સમગ્ર મામલો છે, જે સમગ્ર ઘટના છે તે કંટ્રોલમાં કરવામાં આવી છે. પણ મિત્રો કહેવામાં આવે છે કે ચૌધરી સમાજ અત્યારે પૂરા આક્રોશની અંદર જોવા મળી રહ્યો છે અને કહેવા માગે છે કે જો 1 કલાકની અંદર ચૌધરી સમાજની અમારી દીકરી તમે પાછી નહીં આપો તો પછી જોવા જેવી થશે. અને મિત્રો ચૌધરી સમાજના જેટલા પણ આગેવાનો હતા 25,000 કરતાં પણ વધારે ઊણ ગામની અંદર ચૌધરી સમાજના લોકો ભેગા થઈ ગયા હતા જે એક દીકરીને લેવા માટે. તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર એ જ સામે આવી રહ્યા છે જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તમે વિડીયો જુઓ. બાકી આ વિડીયો છે ઊણ ગામનો. કેમ કે મિત્રો ઊણ ગામની અંદર અત્યારે સૌથી મોટા સમાચાર બહાર આવ્યા છે અને મિત્રો જોવા જઈએ તો રબારી સમાજ અને ચૌધરી સમાજ સામે આવી ગયા છે, જેના દ્રશ્યો હું તમને જાણવા માગું છું કે બતાવવા માગું છું. વિડીયો જુઓ. બાકી ચૌધરી સમાજના લોકોએ જે કર્યું ખરેખર શું કર્યું છે અને મિત્રો પહેલ કઈ બાજુથી શરૂ કરવામાં આવી હજુ સુધી બહાર આવ્યું નથી. પણ ચૌધરી સમાજ અને રબારી સમાજમાં અત્યારે સૌથી મોટો ખુલાસો થયો છે અને આક્રોશ જોવા મળ્યો છે જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયો જુઓ અને આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો અને કોને સપોર્ટ કરવા માગો છો અને આ વિવાદની વચ્ચે કોણ સાચું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જુઓ. તો મિત્રો આજે તમે દ્રશ્યો જોયા છે તે ઊણ ગામના છે અને મિત્રો કહેવામાં આવે છે કે રબારી સમાજ અને ચૌધરી સમાજની જે ઊણ ગામની અંદર જે છોકરી લાવવામાં આવી છે જેના મામલે મિટિંગ હતી, આ મિટિંગની અંદર રબારી સમાજને કોઈ આગેવાનો કે ચૌધરી સમાજના આગેવાનો વચ્ચે આક્રોશ જોવા મળ્યો છે અને ત્યારબાદ જે આખી ઘટના ઊભી થઈ છે. બાકી તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને ચેનલ પર પહેલી વાર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી ફેસબુક પર જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો. બાકી વિડીયો ગમે હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં.